સમાજની અંદર લીમડાનું વાવેતર કરવામાં આવ્યું છે. કેટલા લીમડાનું વાવેતર કરવાનું, કયા કયા ઝાડો બીજા લગાવશે? 100 જેટલા લીમડાના ઝાડનું, બીજા કરંજ, પછી જે ફળ આપનારા જે કાજુ, જમરૂખ, કમરક વગેરેનો સમાવેશ કર્યો અને હમણાં રોપણ કર્યું. અંદાજિત બીજી કઈ કેટલી જગ્યાએ તમારા લીમડાના ઝાડ અને અલગ અલગ પ્રકારના ઝાડનું વાવેતરનું પ્લાનિંગ? એમ તો જયંતિભાઈ ને ચીમન કાકા અને નાનુ કાકાને બધા જેટલાના બી વિચાર કરીને એ લોકોના આશીર્વાદ લઈને એ લોકો વર્ષોથી જોડાયેલા છે. એ લોકો જ્યાં જ્યાં કહેશે ત્યાં જેટલા બી ઝાડની જરૂરત છે એ રીતે અહીંયા વૃક્ષારોપણ કરશું. ને મેં પોતે મને એક ભાગ્યશાળી સમજું કે મને આ એક અવસર મળ્યો અને મારું સૌભાગ્ય છે કે મને આ કોળી સમાજમાં આ લોકોના આશીર્વાદ અને સાથ સહકારથી જયંતિભાઈને બધા દરેક જિજ્ઞેશભાઈ, ઉમેશભાઈ બધાના સાથ સહકારથી મને કંઈ રોપવાનો એક અવસર મળ્યો. તો એ બદલ એમનું ધન્યવાદ. અને આવનારા દિવસોમાં કોળી સમાજ એક વૃક્ષોથી એક લીલુંછમ લાગશે અને ઓક્સિજનની કમી નહીં રહેશે. નાના ભૂલકાઓ બી સારી રીતે ઓક્સિજન લઈ શકશે અને રમી શકશે અને જે બી સારા પ્રસંગ થશે અહીંયા એ ઉત્સાહપૂર્વક ઉજવાશે એવી મેં આશા કરું છું. જયંતિભાઈ, આજે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે સમાજની ઓળની અંદર. આ વૃક્ષોનું કેવી રીતે જતન કરવામાં આવશે અને જે એક વર્ષની અંદર આપણે જે જતન કરવાનું હોય એ કેવી રીતનું કરશે ને એ મોટા આપણે કઈ રીતે કરશું? અમારો જે આ કોળી સમાજનો જે આ હોલ છે, દમણ ખાતે મોટામાં મોટો હોલ છે અને એ હોલનું જે વિશાળ મોટું ગ્રાઉન્ડ બી છે. તો એ ગ્રાઉન્ડની અંદરમાં ગ્રીનરીસની બહુ કમી હતી. જે ઝાડ જે લગાવવા જોઈએ એ બધા ઝાડ જેટલા જે હોવા જોઈએ એ નહીં હતા. અને મને જાણ થઈ કે તનોજભાઈ દમણની અંદરમાં ઘણી જગ્યા પર એવા ઝાડ લગાવવાનો કાર્યક્રમ કર્યો હશે. તો મેં એમને ફોન કર્યો, તનોજભાઈ આપણા સમાજનો હોલ છે ને એમાં લીમડાના ઝાડ અને આવા જો ગ્રીનરીવાળા ઝાડ લગાવે તો ઘણું સારું તમે આપતા હોય. તો એણે તરત જ મને કીધું કે જયંતિભાઈ કેટલા ઝાડ જોઈએ અને હું સહયોગ પૂરેપૂરો મારા તરફથી ઝાડ જેટલા જોઈએ એટલા બી આપી શકું અને જે લગાવવામાં જ્યાં બી કંઈ બી મદદ હોય તે પણ હું કરવા આવું એમ કરીને એમણે કીધું ને તરત જ એ ઝાડ લઈને આવી ગયો. અને 201 જેટલા લીમડાના ઝાડ અને બીજા જે એના જે છે કાજુના છે, પછી જે ફળ ફૂલ આપે એવા બધા ઝાડો છે એ બધા જ અહીંયા અમે લગાવવાનું નક્કી કર્યું છે. અને એમાં અમારા જે માણસો છે એમની દેખરેખ કરવા એની સતત કાળજી રાખશે. અને અમે નાનુભાઈ છે અમારા અને આ ચીમનભાઈ છે અને એવા અમારા બીજા આપણા સમાજના જે જૂના અમારા કાર્યકરો ખરા ને એમને આ અંગેની જવાબદારી અમે આ જે ગ્રાઉન્ડમાં આ બધી ગ્રીનરીસ જે ઉગાડવાનું અને આ જે ઝાડનું જતન કરવાનું એમને અમે આ કમિટી દ્વારા એમને સોંપવાના છે. તો એ પૂરેપૂરી અહીંયા ગ્રીનરીસ કરશે, આ ઝાડ બધા ઉછેરશે અને આવનારા દિવસોમાં આનાથી દરેક હોલમાં આવનારા લોકોને એટલું ફાયદો થશે કે આવતા આપણા જે પેઢીઓ છે એ પણ આપને વખાણ કરશે એવી અમે આશા રાખીએ છીએ અને તનોજભાઈનો ખૂબ આભાર માનીએ છીએ.